નમસ્કાર વાલી મિત્રો, આજે ધોરણ 9 થી 12ના શ્રી જૈન દામાણી હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના તમામ વાલીઓને મારે એક સંદેશો આપવો છે. એ સંદેશો વાલીઓને પોતાના સંતાનના હિતમાં મારે જે કહેવું છે એ બાબતે સૌએ સહકાર આપવાનો છે. પ્રથમ તો તમારા સંતાનને શાળાએ સમયસર મોકલો. મોડામાં મોડું સવારમાં 7:10 અને એમને બસનો પ્રશ્ન ના હોય, ધારી પ્રોપરના વિદ્યાર્થીઓ હોય તો સમયસર આવે એ બાબત માતા પિતા, મોટા ભાઈ બહેન સંતાનના એને ખાસ વિનંતી કે એને તૈયાર કરી અને સમયસર શાળાએ મોકલવાનું રાખો. આ એક મુદ્દો ખાસ સમય બાબતે નોંધી લેજો. બીજું કે વિષય શિક્ષક જે કંઈ હોમવર્ક આપે કે આ વિષયમાં કેટલું ચાલ્યું એ બાબત લેખિત સ્વરૂપમાં તમે વર્ગ શિક્ષકને આપે એવું કરો, ટેલિફોનિક નહીં. કારણ કે આટલા બધા માસની અંદર ખબર ના પડે કે તમારો વિદ્યાર્થીનો તમે ફોન કરો તો સીધું નામ કયો તો એ ખબર ના પડે. એટલા માટે તમે દાખલા તરીકે મારો વિષય વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં કેટલું ચાલ્યું, શું ચાલ્યું એ અને એ વિષયમાં નબળો છે, એના માર્ક્સ કેટલા આવે છે, એનું હોમવર્ક ચકાસે કે નહીં એ તમે લેખિત સ્વરૂપમાં આપવાનું વાલીએ વિદ્યાર્થી એના વર્ગ શિક્ષકને આપી દે, જેથી કરીને એનો ડેટા એક છે કમ્પ્લીટ થાય કે આટલા વિદ્યાર્થીઓની વચ્ચે એને કયા વિષયમાં એને નબળો છે તો અમે ધ્યાન આપી શકીએ. થર્ડ જે મુદ્દો છે મારે વાલી મિત્રોને કહેવાનો ખાસ કે પ્લીઝ તમે નાસ્તો ઘરેથી મોકલો. નાસ્તા ડબ્બાની અંદર તમે ઘરે જે કંઈ પૌષ્ટિક નાસ્તો છે એ મોકલો, જેથી કરીને અહીંયા બહારનું જે ખાય છે એ બધું ફૂડ પેકિંગ ફૂડ હોય એના વિશે બહુ જાજુ ના કહું તો ઘરેથી જ નાસ્તો મોકલો એવો આગ્રહ હું રાખું છું. અને એનાથી ખૂબ નુકસાન થાય છે કે તમે જો બહારનું ખાવાનો આગ્રહ રાખો તો 5-10 રૂપિયા લઈને ભાગ લઈ લેજે, પણ તમે થોડીક તૈયારી કરો અને નાસ્તો એને ઘરેથી જ આપો તો એના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ચોથો મુદ્દો છે મિત્રો કહેવાનો મારે કે બસવાળા જે વિદ્યાર્થીઓ અપડાઉન કરતા છે એને વહેલા મોકલો. એક ડાંગાવદર છે તો ડાંગાવદર ગામના વિદ્યાર્થીઓ જાણી જોઈને મોડી બસમાં આવતા એનો પહેલો પીરિયડ જતો રહે તો હાજરીમાં પ્રશ્ન થાય, તો એની વહેલી બસમાં અહીંયા આવીને કદાચ વહેલા પહોંચી જાય તો સ્કૂલમાં બેસી હોમવર્ક કરી શકે અને ઘણું બધી પ્રવૃત્તિ પણ થઈ શકે. એટલા માટે એને સમયસર મોકલો બસવાળા ખાસ. અને બસમાંથી છેલ્લી બસ આવે ત્યારે પહોંચે કેટલા વાગે, એમાં કોઈ મોડો પહોંચે તો પણ એના વર્ગ શિક્ષકને લેખિતમાં મોકલો, ટેલિફોનિક ના કહેતા. ટેલિફોનમાં ભૂલાઈ જાય. ઘણા 649 વિદ્યાર્થીઓ અત્યારે આ સ્કૂલમાં ભણે છે 9 થી 12ના, તો ટેલિફોનિક ખબર ના પડે તો એટલા માટે લેખિતમાં તમે આપો. અને પાંચમી બાબત એ છે તમે ના આપો. ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા પછી મોબાઈલમાં વાત કરતા અમને બજારમાં જોવા મળે, અમે એને કહી ના શકીએ, બસ સ્ટેન્ડમાં વાત કરતા હોય. એ મોબાઈલ બાબત તમે સતર્કતા રાખો તો અમારે એટલું કામ અહીં હળવું થઈ જાય. ગમે રીતે ચોરી છુપી કરીને બહાર મોબાઈલ રાખે વિદ્યાર્થી એ એના માટે ખૂબ નુકસાન કરતા છે. અને અહીંયા અમારે એવું કોઈ કામ ન હોય કે અમે મોબાઈલ લાવવાનો હોય ને આગલા દિવસે અમે સ્કૂલ ગ્રુપની અંદર મેસેજ મૂકીએ. એટલે મોબાઈલ બાબતે બે હાથ જોડીને મારી વિનંતી કે તમે તમારા સંતાનને મોબાઈલ ના આપો. લઈ આવે છે માત્ર 2%, પણ અમારે એને આઈડેન્ટિફાઈ કરવા છે એ મશક્કત પડે અને કેટલી બધી સમય એનો વેડફાટ થાય છે. મુખ્ય વિષય છે એની અંદર કોઈ નબળા વિદ્યાર્થી હોય તો એ બાબતે તમે સ્કૂલ સમય બાદ જો કોઈ કોચિંગ પ્રાઇવેટ આપતા હોય અને ન આપી શકતા હોય એવા વિદ્યાર્થીઓને અહીંયા કે આ વિષયમાં અમારો નબળો છે તો એસએસસી એચએસસી ની અંદર પાસિંગ માર્ક માટે અમારે શું કરવું એ બાબત અમને ખબર પડે તો આ બાબત વાલી સાથે વર્ગ શિક્ષક અને એના વિષય શિક્ષક સીધા સંકલનમાં રહે એ માટે લેખિત સ્વરૂપમાં આપો તો અમને એનો ડેટા નક્કી થાય ને એના આધારે અમે એને વધુ વર્ક આપીએ, ટેસ્ટ આપીએ, એ બાબત અમને કામ કરવું સરળ બને. પરીક્ષા નજીક આવે છે તો પરીક્ષાની તૈયારી માટે વાલી પણ એમને વહેલા ઉઠાડવા, એમની તૈયારી કરાવડાવી. એ બાબતે યુનિફોર્મ એ કે આપણો જે યુનિફોર્મ છે એ યુનિફોર્મ પહેરીને આવે, જેથી કરીને યુનિફોર્મ વગરના વિદ્યાર્થીઓને અમારે બહાર રાખવા પડે. અંતિમ 2 મુદ્દામાં મારે એ વાત કહેવી છે કે વાલી જ્યારે સ્કૂલની અંદર પ્રવેશ કરે કોઈ કામ બાબતે કે એમના સંતાનને કોઈ દાખલો આપવો છે કે XYZ એમનું કોઈ શિક્ષક સાથે કામ હોય તો શાળામાં એન્ટર થતા પહેલા રજિસ્ટરમાં નોંધ કરે
કોને મળવું છે, મોબાઈલ નંબર સાથે, સમય સાથે રજિસ્ટરમાં નોંધ કરે, જેથી કરીને અમને ખબર પડે કે એક માસની અંદર કેટલા વાલી અમારી શાળાની મુલાકાત લીધી, જેના દ્વારા અમે જાગૃત વાલી કેટલા છે એ બાબત અમને ખ્યાલ આવે અને ખબર પડે. એટલા માટે એ રજિસ્ટરમાં નોંધ કરે. અને અંતિમ મુદ્દો ખાસ અમે અહીંયા શાળા કક્ષાએ ખાસ ધ્યાન રાખીએ છીએ કે કોઈ વિદ્યાર્થી પાન માવો ગુટખા કે એવું નથી ખાતો. એ બાબત અમે ચેક કરીએ છીએ, કોઈ નથી ખાતા. પરંતુ જો ઘરે પણ વાલી આ બાબતે થોડીક સતર્કતા રાખે તો તમારું ને અમારું કામ હળવું થાય અને નાની ઉંમરના બાળકો વ્યસન લે અને એનાથી ઉદ્ભવતી તકલીફ ન થાય. એટલા માટે બે હાથ જોડીને વિનંતી કે વાલી મિત્રોને મેં જે કહેલા મુદ્દા છે એ બાબત અમને સહકાર આપે, જેથી કરીને અમને શાળા સંચાલનની અંદર, શાળા વ્યવસ્થાપનની અંદર, શિક્ષણ કાર્યમાં અમને ખૂબ સરળતા રહે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.